નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂરા થતા અને તેમની વિચારધારા એકદમ સ્વચ્છતા કી ઓર અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી, ઉપલેટા નગરપાલિકા અને ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે રહી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારો સહિત શહેરની તમામ મહાપુરુષોની પ્રતિમાને સફાઈ કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય રાજકીય સામાજિક આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો। આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી। એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ। આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય, ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો। वंदे मातरम, जय त्रिवेदी, जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता की ओर एक कदम। आपणे आज अमारा उपलेटा शहर भारतीय जनता पार्टी ना कार्यकरो अने होद्देदारो, नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियान નું आयोजन करीशुं। आ स्वच्छता अभियान मात्र આપણે एक दिवस માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે। જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરા પેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી જય।